લખી લો ઇન્ડિયા ગઠબંધનનું તોફાન આવી રહ્યું છે। કનોજથી રાહુલ ગાંધીનો હુંકાર। લોકસભા 2024ની ચૂંટણી માટે પ્રથમ 3 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચોથા તબક્કા માટે રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। ત્યારે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના કંજોડ અખિલેશ યાદવની રેલીને સંબોધિત કરતા ભાજપના વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે। રાહુલ ગાંધીએ કહ્યું કે લખી લો ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનનું તોફાન આવી રહ્યું છે। આ ઉપરાંત રેલીને સંબોધિત કરતા દરમિયાન વધુમાં કહ્યું હતું કે તમે લખી લો કે ઉત્તર પ્રદેશમાં ભાજપની સૌથી મોટી હાર થવા જઈ રહી છે અને યુપીમાં પરિવર્તન આવશે તો દેશમાં પરિવર્તન આવશે। રાહુલ ગાંધીએ વધુમાં અદાણી અંબાણીનું નામ લઈને વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે પીએમ મોદી 10 વર્ષ સુધી અદાણી અને અંબાણીના નામ લીધા ન હતા, પરંતુ જ્યારે તેઓ ડરી ગયા છે ત્યારે તેમણે તેમના 2 મિત્રોના નામ લીધા અને કહ્યું કે આવો અને મને બચાવો। ઇન્ડિયા ગઠબંધનને મને ઘેરી લીધો છે। આ સિવાય રાહુલે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે નહીં। કનોજ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જનસભાને સંબોધતા કહ્યું કે કનોડમાં જે પણ મોટું કામ થયું તે સમાજવાદી પાર્ટીને દેન છે। જો કોઈ હાઈવે પર મુસાફરી કરે તો તેને ખબર હશે કે આ સમાજવાદીઓને હાઈવે છે। મને પૂરો વિશ્વાસ છે કે કનોજના લોકો એવા લોકોને જવાબ આપશે જે અમારી અને તમારી વચ્ચે દીવાલ બનીને ઊભા છે। मैं आपको लिख के दे रहा हूं, उत्तर प्रदेश में इंडिया गठबंधन का तूफान आ रहा है। बीजेपी की सबसे बड़ी, देश में सबसे बड़ी हार उत्तर प्रदेश में होने जा रही है। उत्तर प्रदेश में बदलाव होना है और हिंदुस्तान में बदलाव होना है, इसीलिए जनता ने मन बना लिया है।